સંજયભાઈ બારૈયા। આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં જે છે એ આપણે સ્વાધ્યાય 7.3 આધારિત દાખલાઓ ગણીએ છીએ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, સંકલન જે છે એમાં દાખલાઓ કઈ રીતે ગણી શકાય તમને હવે ખ્યાલ આવતો હશે, બરાબર, કે અમુક સીધા સૂત્રનો ઉપયોગથી ગણી શકાય અને જેમાં સંકલન સીધું ન થતું હોય તેમાં સંકલન થઈ શકે એવું પદ જે છે તમારે મેળવવું પડે, બરાબર। એના માટે તમારે આદેશ પણ લેવાની જરૂર પડે। તો હવે આપણે દાખલા તરફ જઈએ, બરાબર। ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ વિડીયો લેક્ચર વ્યવસ્થિત જોતા નથી, બુક પણ બનાવતા નથી। એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે જે પણ થાય છે તમારા ફાયદા માટે જ છે, એટલે તમારે રોજે રોજના વિડીયો જોવાનો આગ્રહ રાખો, બરાબર। જોઈએ આપણે સ્વાધ્યાય 7.3 જે છે એમાં દાખલા નંબર 10 sin 4x dx, બરાબર। તો sin ની 4 છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કઈ રીતે એનું સંકલન મેળવી શકાય જોઈએ આપણે। તો sin ની 4 નું સીધું સંકલન શક્ય નથી, બરાબર। આપણને જ્યારે વધુ ઘાત હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એનું સંકલન સીધું ન થાય, બરાબર। અહીંયા આદેશ લેવો પણ કોઈ સરળ પડે નહીં, કેમ કે બાજુમાં કોસ વાળું પદ નથી। જો કોસ વાળું પદ હોય તો આદેશ પણ લઈ શકાય। તો એના માટે હવે તમારે શું કરવું પડે, તો કે અહીંયા જે ત્રિકોણમિતિ નિત્યસમો છે, સૂત્રો છે, એનો ઉપયોગ કરવો પડે। ઉપયોગની મદદથી જે છે તમે આગળ સાદરૂપ આપી શકો। તો sin ની 4 છે તો ન્યા કઈ રીતે લખી શકાય, તો કે sin વર્ગ x આખાનો વર્ગ dx। sin ની 4 છે ને આપણે લખી શકીએ sin વર્ગ આખાનો વર્ગ। તો હવે વિદ્યાર્થી મિત્રો, આવું શા માટે કર્યું, તો કે આપણે 4 છે તો ઓછી ઘાત સ્વરૂપમાં પદ જો ફેરવાઈ જાય તો જે છે આપણે એનું સંકલન થઈ શકે। તો એ કઈ રીતે શક્ય બનશે, તો કે હવે sin નું સૂત્ર વાપરો, તમને ખ્યાલ હોવો જોઈએ 1 - cos 2x છેદમાં 2 આખાનો વર્ગ। આ શાના આધારે આપણે નક્કી કર્યું, તો કે 1 - cos 2x બરાબર 2 sin વર્ગ x ને આધારે આમાંથી આમાં જાવ તો ખૂણો અડધો થાય, આ બાજુથી આ બાજુ આવવામાં આવે તો ખૂણો ડબલ થાય। તો આપણે sin વર્ગ જે છે એનું સૂત્ર મૂક્યું તો 1 - cos 2x છેદમાં 2, બરાબર। હવે શું કરીએ, તો કે હવે સૌથી પહેલા આનો વર્ગ કરી નાખીએ, બરાબર। આનો 2 નો વર્ગ થાય તો 4, એને આપણે બહાર લઈ લઈએ 4। એક જે છે અહીંયા a - b આખાનો વર્ગ પ્રમાણે પહેલાનો 1 માઈનસ પછી શું થશે, તો કે 2 cos 2x છેલ્લો જે છે વત્તા એનો વર્ગ થશે વત્તા cos વર્ગ 2x dx। જો આ રીતે, તો હવે વિદ્યાર્થી મિત્રો એકનું સંકલન થઈ જાય, cos 2x નું પણ સંકલન થઈ જાય, પણ cos 1 નું સંકલન થશે નહીં। તો એનું ફરીથી પાછું સૂત્ર તમારે વાપરવું પડે। તો 1/4 એક એમના 2 cos 2x એમના અને cos 2x નું કયું સૂત્ર વાપરશું, વર્ગવાળું। અહીં કેમ sin 1 નું વાપર્યું એ રીતે, તો cos 2x નું સૂત્ર જે છે એ આપણે 1 + cos 2x બરાબર 2 cos વર્ગ x આ સૂત્ર છે, બરાબર। આ સૂત્રના ઉપયોગથી જે છે એ આપણે ઉપયોગ કરીશું। અહીંયા આમાં જો cos વર્ગ છે આ બાજુ જાવ તો ખૂણો ડબલ થાય, બરાબર। તો અહીંયા cos વર્ગ 2x છે, અહીંયા cos વર્ગ x છે, બરાબર। એવું લાગે તો આપણે છેદમાં 2 મૂકી દઈએ એટલે તમારું બધું સરળતા રહે। cos વર્ગ x છે તો આ રીતનું સૂત્ર બને, cos વર્ગ 2x હોય તેનો ખૂણો ડબલ 4x થાય, એટલે સૂત્ર વાપરવામાં આવશે તો 1 + cos 4x છેદમાં 2 અહીંયા dx। જો આ રીતે તમારે સૂત્રનો ઉપયોગ કરવો પડે અને હવે તમે માત્ર લસા લઈ લો, બરાબર, એટલે જે છે એ તમને સંકલન થઈ શકે એવા પદ તૈયાર થઈ ગયા છે। તો હવે લસા તરીકે શું આવશે, 1/4। જો વિદ્યાર્થી મિત્રો 2 અહીંયા લસા તરીકે આવશે 2 ને 3 એટલે કેટલા આવશે 3, બરાબર। પછી 2 લસા તરીકે અહીંયા આવે એટલે -4 cos 2x એક લઈ લીધા છે,
બરાબર. હવે cos 4x વત્તા cos 4x છેદમાં 2 dx. જો આનું સંકલન હવે થઈ શકે બરાબર. બધામાં જો એક એક ઘાત છે, 2 ને 12 લઈ લઈએ એટલે 8 થશે, એટલે 1/8 બરાબર. અને હવે શું થશે? 3 નું સંકલન થઈ જાય, 3 નું સંકલન થશે 3x માઈનસ અહીંયા 4 cos 2x છે વિદ્યાર્થી મિત્રો. cos 2x નું શું થાય? -4 એમ નામ રહેશે. cos 2x નું થશે sin 2x, પણ 2x નું વિકલન બાકી જે છેદમાં મૂકવું પડે. અને cos 4x છે એનું કઈ રીતે? તો કે sin 4x નું વિકલન બાકી છેદમાં 4 વત્તા c બરાબર. હવે આનું તમારે જો આગળ સાદુરૂપ આપવું હોય તો 3x ના છેદમાં 8 ની અંદર ગુણી દઈએ બરાબર. તો અહીંયા શું થશે? 4 ની સાથે ઉડી જાય એટલે 4 વધે 1 ના છેદમાં 4 sin 2x, અને અહીંયા 4 ગુણાય એટલે 1 ના છેદમાં 32 sin 4x વત્તા c. જવાબ તૈયાર બરાબર. તો sin 4 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. તો ઓછા ઘાત સ્વરૂપમાં આ રીતના પદ ફેરવી દો બરાબર. તો સંકલન થઈ શકે એવા પદ મળી શકે. નેક્સ્ટ 11મો દાખલો છે cos ની 4 ઘાત 2x અથવા cos 2x ની 4 ઘાત બરાબર. આમાં જે છે વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એ જ રીતે તમારે દાખલો ગણવાનો છે હમણાં જે આપણે ગણ્યો. તો cos ની 4 ઘાત છે તો એમાં પણ ઓછી ઘાત સ્વરૂપમાં તમે ફેરવો, ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરો તો ઓછી ઘાત સ્વરૂપમાં ફેરવાઈ જાય અને આપણને સંકલન થઈ શકે એવું પદ મળે. તો cos ની 4 ઘાત છે ને આપણે લખી શકીએ cos વર્ગ 2x આખાનો વર્ગ dx. જો આ રીતે લખી શકાય cos વર્ગ 2x આખાનો વર્ગ. હવે cos વર્ગનું સૂત્ર મૂકો તો કે cos વર્ગનું સૂત્ર તમારે મૂકવું હોય તો આપણે હમણાં જે સૂત્રનો ઉપયોગ કર્યો બરાબર, 1 વત્તા cos 2x 2 cos વર્ગ x બરાબર. આ સૂત્રનો ઉપયોગ અહીંયા આપણે કરવો પડે. 1 વત્તા cos 2x બરાબર 2 cos વર્ગ x. તો અહીંયા 2x છે, જો અહીંયા x છે તો 2x હોય તો કેટલા થાય? 4. 2 આપણે અહીંયા છેદમાં મૂકી દઈએ બરાબર. તો હવે અહીંયા એક રીતનું સૂત્ર વાપરો, 1 વત્તા ખૂણો ડબલ 2x ના જગ્યાએ 4x છેદમાં 2 આખાનો વર્ગ. તો છેદ વર્ગ પાછું ભૂલવાનું નથી. વર્ગનું વિસ્તરણ કરો તો 2 4 આવે એટલે 1 ના છેદમાં 4 1 વત્તા cos 2x નું વિસ્તરણ થશે એટલે 1 વત્તા 2 cos 4x વત્તા cos વર્ગ 4x બરાબર. વિસ્તરણ થઈ જાય બરાબર. હવે સંકલન થઈ શકે એવા પદ કેટલા મળે છે? તો એક મળે 2 cos 4x મળે છે, પણ cos વર્ગ 4x નું સંકલન સીધું થતું નથી. એટલે એના માટે તમે ફરીથી પાછું આ રીતનું સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો 1 ના છેદમાં 4 1 વત્તા 2 cos 4x. અહીં કયું સૂત્ર વપરાશે? તો કે 1 વત્તા જો 4x ખૂણો છે તો ડબલ 8x છેદમાં 2 dx બરાબર. તો હવે અહીંયા તમે લસા લેશો તો 1 ના છેદમાં 4. જો અહીંયા લસા જે છે એ આપણે 8 લઈ લઈએ. 1 ના છેદમાં 8 2 લસા તરીકે અહીંયા છે 2 વત્તા 1 એટલે 3. અહીંયા 2 સાથે ગુણાય તો 4 4 cos 4x અને cos 8x વત્તા cos 8x બરાબર dx. હવે આનું સંકલન ત્રણે પદનું સંકલન થઈ શકે તો કે એ પદનું સંકલન કઈ રીતે આવશે? તો કે 1 ના છેદમાં 8 છે 3 નું 3x. સંકલન થઈ જાય તો સંકલનની નિશાની દૂર થઈ જાય 3x. અને અહીંયા સંકલન લેવું તો વત્તા 4 cos 4x છે તો એનું થશે sin 4x. 4x નું બાકી છેદમાં 4 અને cos 8x છે તો એનું થશે sin 8x છેદમાં 8. 8x નું વિકલન બાકી છેદમાં 8 મૂકવા પડે વત્તા c. અને 8 ને તમે અંદર ગુણી દો તો 3x ના છેદમાં 8 4 4 ઉડી જાય તો sin 4x છેદમાં 8 અને 8 સાથે ગુણાય તો sin 8x ના છેદમાં 64 વત્તા c. આ રીતે જવાબ મળે. તો વધુ ઘાત હોય ત્યારે ઓછી ઘાત સ્વરૂપમાં આપણે ફેરવવા પડે. એના માટે તમારે ત્રિકોણમિતિ નિત્યસમનો ઉપયોગ કરવો પડે.
tan ની 4 ઘાત dx નું સંકલિત મેળવો. જો આમાં tan ની 4 ઘાત છે, બરાબર, એનું સંકલન આપણે મેળવવું છે. તો એ સંકલન કઈ રીતે મેળવી શકાય? તો આમાં જો tan વર્ગનું કોઈ એવું સીધું સૂત્ર નથી, બરાબર. જે આપણે અગાઉ દાખલો ગણ્યો બે નિત્યસમો હતા, cos વર્ગ x અને sin વર્ગ x ના બંને નિત્યસમો વાપરી શકાય તો ઓછી ઘાત સ્વરૂપમાં ફેરવાઈ જાય. પણ અહીંયા tan વાળું પદ છે તો બાજુમાં sec વર્ગ જેવું પદ જો વિદ્યાર્થી મિત્રો મળે તો જે છે એ આપણે બાજુમાં sec વર્ગ જેવું હોય તો આપણે આદેશ લઈને દાખલો જે છે સરળ બની જાય. તો tan ની 4 ઘાત છે ને તો ત્યાં આપણે બે ભાગ પાડી દઈએ, tan વર્ગ x tan વર્ગ x. જો આ રીતે બે ભાગ પાડી દઈએ તો શું ફાયદો થાય? તો કે tan વર્ગ ને આ રીતે બે ભાગ પાડ્યા તો એક કોઈ પણ જે છે એને sec વર્ગ સ્વરૂપમાં ફેરવો. તો tan વર્ગ છે એની જગ્યાએ શું લખી શકાય? sec વર્ગ x - 1 આપણે લખી શકીએ. નિત્યસમ છે 1 + tan વર્ગ બરાબર sec વર્ગ. અહીંયા tan વર્ગ ની જગ્યાએ sec વર્ગ x - 1 લખાય અને 12 tan વર્ગ x. તો છે આવું શા માટે કર્યું કે આમાં આપણને સંકલન મળી થઈ જશે, બરાબર. તો કે આપણે tan વર્ગને તમે હવે તમે અંદર ગુણો, બરાબર. તો કે sec વર્ગ x અહીંયા ગુણવામાં આવે તો tan વર્ગ x, બરાબર. અહીંયા ગુણો તો -tan વર્ગ x. તો બંને અંદર પદ જે છે એ બંને પદ સાથે tan વર્ગ ગુણી દેવામાં આવે, sec વર્ગ સાથે પણ ગુણો અને 1 સાથે પણ ગુણવામાં આવે તો -tan વર્ગ. હવે સંકલનમાં હજુ પણ ડાયરેક્ટ સંકલન થતું નથી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શું કરીએ? તો કે આ tan વર્ગ જે છે એનું સંકલન મેળવવું હોય તો ફરીથી પાછું sec વર્ગ x - 1 માં ફેરવવા પડે અને અહીંયા જે છે તમારે આદેશ લેવો પડે. તો બંને પદ આપણે અલગ પાડીએ તો કે tan વર્ગ x અહીંયા sec વર્ગ x dx આપી દઈએ માઈનસ આ tan વર્ગ જે છે એને sec વર્ગમાં ફેરવો, બરાબર. તો શું થશે? sec વર્ગ x - 1 dx. તો જે છે એમના બેને આપણે dx અહીંયા આપી દીધા. આ tan વર્ગ જે છે એને શેમાં ફેરવી દઈએ? sec વર્ગમાં, sec વર્ગ x - 1. તો હવે આ પદ જે છે એનું સંકલન થઈ જશે sec વર્ગનું tan x 1 નું x. પણ આમાં જે છે આપણે આદેશ લેવો પડે. ત્રિકોણમિતિ આદેશ લેવામાં આવે તો જે છે આપણને જવાબ મળે. તો આમાં આપણે આદેશ લઈએ tan x = t અથવા એ રીતે વ્યવસ્થિત લખવું હોય તો પ્રથમ સંકલનમાં tan x = t લેતા તો શું થાય? tan નું વિકલન છે sec વર્ગ x dx dt. જે આપણે અહીંયા મૂકી દઈએ તો શું થાય? અહીંયા જો અત્યારે આપણે આદેશ લઈએ પણ અમુક સમય પછી જ્યારે આગળ દાખલાઓ આવશે ત્યારે તમે એનું સીધું સંકલન થઈ શકશે. એનું અલગ સૂત્ર આવે છે, બરાબર. જેનું વિકલન બાજુમાં હોય ત્યારે ઘાત વધવાના નિયમ પ્રમાણે સંકલન થઈ જાય. તો અહીંયા tan x = t વર્ગ થશે, બરાબર. sec વર્ગ x dx એટલે શું થશે? dt માઈનસ આ sec વર્ગનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? tan x. અહીંયા માઈનસ નિશાન આપી દો તો પ્લસ x થઈ જાય વત્તા x, બરાબર. આ સંકલન થી આપણે અચળાંક c1 લઈએ, બરાબર. સરળતા ખાતર આનું સંકલન કઈ રીતે? t ઘનના છેદમાં 3 ઘાત વધવાના નિયમ પ્રમાણે આનું સંકલન થયું એટલે c2 લઈએ -tan x વત્તા x વત્તા c1. હવે t બરાબર શું મૂકવાના? તો કે tan x અહીંયા શું હશે? tan ઘન છેદમાં 3 -tan x વત્તા x વત્તા c1 વત્તા c2. સમજવા માટે આપણે અલગ પદ લખીએ એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા લખવાનું t બરાબર tan x કિંમત આપણે મૂકી. હવે tan ઘન છેદમાં 3 -tan x વત્તા x આ બંને પદ જે છે ત્યાં આપણે વત્તા c લઈએ તો c1 વત્તા c2 બરાબર c. તો આ જવાબ તમારે તૈયાર થઈ જશે. જોઈ લો કે આમાં આપણે વિદ્યાર્થી મિત્રો tan ની 4 ઘાતનું સીધું સંકલન નથી થતું તો બેને tan વર્ગ લખીને કોઈ પણ એક tan વર્ગને sec વર્ગમાં ફેરવી દેવાના. અંદર તમે ગુણશો તો એકનું
સંકલન થઈ શકે એટલે sec વર્ગ x - 1 માં ફેરવાય. બીજામાં ત્રિકોણ આદેશ તમે લઈ લો તો ઘાત વધવાના નિયમ પ્રમાણે સંકલન થઈ શકે. આપણે 40મો દાખલો છે સંકલનમાં છેદમાં sin x cos x dx બરાબર. તો આ રીતના પદ તમને આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, છેદમાં sin x cos જો આવો દાખલો હોય બરાબર, અમુક દાખલો એવો હોય સીધું તમને ખ્યાલ જ ન આવે તો એ ખાસ તમારે શરૂઆત કઈ રીતે કરવી એ ખાસ ખ્યાલ હોવો જોઈએ, નહીંતર તમે પછી શું થાય દાખલો ભૂલી જશો ને આવડશે નહીં. તો શરૂઆત કઈ રીતની થશે આમાં, તો કે sin x અને cos છે તો આમાં સીધું કાંઈ મેળ પડે નહીં. તો એના માટે cos છે એટલે આમાં sec વર્ગ થઈ શકે બરાબર. એના માટે આપણે પદને tan માં ફેરવીએ, tan સ્વરૂપમાં ફેરવીએ તો sin x છે તો cos વડે ભાગવામાં આવે અને cos વડે ગુણવામાં આવે, છેદમાં જ છે. જો આ રીતે છેદમાં cos વડે ભાગ્યા અને cos વડે ગુણ્યા. અહીંયા સમજવા માટે લખવું હોય તો છેદમાં cos x વડે ગુણતા અને ભાગતા. આ સમજવા માટે લખ્યું એટલે તમને ખ્યાલમાં રહે, એટલે લખવાની કોઈ જરૂર નથી. તો આ રીતે પદ ફેરવાઈ જાય એટલે શું ફાયદો થાય, તો અહીંયા થઈ જાય tan x એટલે છેદમાં tan x. આ cos ને ઉપર લઈ જાઓ તો sec 4 થઈ જાય બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરીએ કે sec 4 સીધા જરૂર નથી, એક sec વર્ગ ને dx ની સાથે રાખીએ અને એક sec વર્ગ અલગ રાખીએ. જો આ રીતે એક sec વર્ગ dx ની સાથે રાખીને બીજા sec વર્ગ જે છે પછી tan માં ફેરવી દો તો શું થાય 1 tan વર્ગ x sec વર્ગ x dx છેદમાં tan x. જો આ રીતે ફેરવાય એટલે શું થાય કે હવે આપણે tan x બરાબર t આદેશ લઈએ એટલે sec વર્ગ dx dt બની જાય. તો આપણે આ રીતે લખવામાં કોઈ વાંધો ન આવે કે tan x બરાબર t આદેશ લઈએ બરાબર. તો sec વર્ગ x dx બરાબર dt બની જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર 1 + t વર્ગ 1 + t વર્ગ sec વર્ગ x dx એટલે શું બની જાય dt છેદમાં tan x એટલે t તો છે. જો બહુ સરળ પદ થઈ ગયું છે. અહીંયા સ્વતંત્ર છેદ આપણે 1/t આવું હોય એ ઉડી જાય એટલે t dt. અને આનું સંકલન તમે લ્યો તો 1/t નું log t t નું t વર્ગના છેદમાં 2 + c. હવે d ની કિંમત મૂકી શકાય log t t એટલે tan x log tan x વત્તા અહીંયા t વર્ગના છેદમાં 2 એટલે tan વર્ગ x છેદમાં 2 + c. કારણ ખાસ લખવાનું શું લખશો t બરાબર tan x. જવાબ તૈયાર. તો આ રીતે દાખલો ખાસ જે છે શરૂઆતમાં તમને ખાસ ખબર હોવી જોઈએ. શરૂઆત તમને ખ્યાલ ન હોય તો દાખલો ગણી શકાય. નેક્સ્ટ આપણે 21મો દાખલો જોઈએ sin ઇન્વર્સ cos x બરાબર. sin x ની અંદર cos x નું સંકલન મેળવવું છે. તો sin ઇન્વર્સ નું કોઈ સીધું સૂત્ર નથી સંકલન માટે. તો એના માટે તમારે શું કરવું પડશે, તો કે આપણે cos જે છે અંદર એને sin માં ફેરવી દીધું. sin ઇન્વર્સ અંદરના cos ને sin માં ફેરવો તો sin /2 - x જે છે આપણે લખી શકીએ. જો અહીંયા બહાર sin ઇન્વર્સ છે, અંદર જો sin આવે તો આપણે sin ઇન્વર્સ ના sin દૂર થઈ જાય, સીધું સંકલન થઈ શકે. તો આપણે શું કર્યું, cos x ની જગ્યાએ sin /2 - x લખ્યા અને sin ઇન્વર્સ ના sin દૂર થઈ જાય એટલે વધે શું /2 - x. જો આ તમને જે છે એ આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય જે બીજું ચેપ્ટર છે એમાં આપણે જોયું sin ઇન્વર્સ sin x બરાબર x બને બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવો પડે. અંદરનો ખૂણો બહારના અંદરના ખૂણાનો x જે છે બરાબર પ્રદેશ બહારના વિધેયના વિસ્તારનો ગુણ હોવો જોઈએ એટલે એ થઈ જશે. એટલે અહીંયા આપણે આ ખાસ ખબર હોય sin ઇન્વર્સ ના sin x જે છે sin ઇન્વર્સ sin દૂર થાય એટલે x વધે
બરાબર. અહીંયા વધે π/2 - x. તો અહીંયા π/2 અચળ પદ છે, તો એની સાથે x સંકલનમાં થઈ જાય એટલે π/2x અને x જે છે એને x²/2 વત્તા c. જવાબ તૈયાર. ટૂંકમાં દાખલો ગણી શકાય. બરાબર. આ પ્રકારનો દાખલો MCQ માં પણ હોઈ શકે. રેડી? જોઈ લો, બહુ સરળ દાખલો છે. અંદર cos જે છે એને sin માં ફેરવી દો તો sin ઇન્વર્સને sin દૂર થઈ જાય તો છેદમાં cos x - a cos x - b. આ પ્રકારના 3 થી 4 દાખલાઓ હોય. બરાબર. તો કઈ રીતે ગણવાના એ તમને હમણાં ખ્યાલ આવશે ગણશું એટલે. તો MCQ માં પણ મહત્વનો છે, થિયરીમાં પણ પૂછી શકાય. આમ દાખલામાં કોઈ સીધો આઈડિયા ન આવે દાખલો કઈ રીતે ગણવાનો છે cos x - a cos x - b. બરાબર. છેદમાં બંને પદ છે તો ખ્યાલ આવશે નહીં. તો એના માટેની શરૂઆત જે છે કઈ રીતની થશે તો છેદમાં વિદ્યાર્થી મિત્રો બંને cos વાળા પદ છે અને cos ની અંદર x - a છે અને x - b છે. તો ઉપર અંશમાં એવું પદ બનાવીએ, સૂત્ર વાપરી શકે એ રીતે x - a લખીએ માઈનસ x - b લખીએ. ઉપર એવું પદ બનાવીએ x - a. જો અહીંયા શું થશે x - b x વાળું પદ રાખી શકાય નહીં. જો સંકલનમાં કોઈ પણ અચળ પદને અંદર ગુણવા હોય કે બહાર ગુણવા હોય, ભાગવા હોય તો થઈ શકે, પણ એવું ક્યારેય શક્ય નથી બનતું. જો આ એક ખાસ આ પણ યાદ રાખજો કે કોઈ પણ x + 1 તમને એમ થાય કે આપણે ઉપર x વડે ગુણીએ અને x વડે ભાગી નાખીએ. આવું જો થતું હોય, ઈચ્છા હોય તો આવું ક્યારેય શક્ય બને નહીં. કેમ કે x વાળું પદને ક્યારેય બહાર લખી શકાય નહીં. કોઈ પણ અચળ પદ હોય 3 વડે ગુણો 3 વડે ભાગ હોય તો ભાગી શકાય. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. x વાળા પદને ક્યાંય તમે બહાર લઈ ન શકો કે ગુણી શકાય કે ભાગી ન શકાય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે x - a x - b આપણે x ઉડાડી દઈએ એટલે વચ્ચે માઈનસ રાખ્યા અને વધશે શું -1 b - a વધે. આપણે અહીંયા જો નિત્યસમ વાપરી શકાય ત્રિકોણ સૂત્ર. એટલે આપણે નીચે બે cos વાળા પદ છે તો sin નું સૂત્ર વાપરીએ. sin જોઈ લો cos x - a cos x - b dx. આવું શા માટે કર્યું આપણે તો કે હવે જોશો તો તમને x વાળું પદ અહીંયા ઉડી જાય, વધે sin b - a. તો sin b - a અચળ પદ તો આપણે 12 sin b - a વડે ભાગી શકીએ. જો આ રીતે અચળ પદ વધ્યું તો આપણે એને ભાગી શકીએ. હવે આ રીતે પદ ગોઠવ્યા પછી છેદમાં sin b - a તો ઉપર sin x - y નું સૂત્ર તમે વાપરો. કયું સૂત્ર થશે? sin x - y નું સૂત્ર. તો શું થાય? sin x * cos y - cos x * sin y. આ સૂત્ર પ્રમાણે સાદું તમે આપશો તો sin પહેલામાં આવશે x - a cos x - b minus cos સાથે x - a sin સાથે x - b. છેદમાં જે પદ છે એમનો રહેશે cos x - a cos x - b અહીંયા dx. તો હવે આગળ કઈ રીતે દાખલો ગણી શકાય તો કે સ્વતંત્ર છેદ તરફ જાઓ. સ્વતંત્ર છેદ આપવામાં આ પદના છેદમાં આ પદ મોકલવામાં આવે તો cos વાળું પદ ઉડી જાય. sin x - a છેદમાં cos x - a વધે tan x - a. જોઈ લો. બરાબર. અને હવે બીજું શું વધે અહીંયા માઈનસ. તો કે હવે એમાં cos અહીંયા બે પદ છેદમાં મોકલવામાં તો cos x - a વાળું પદ ઉડી જાય. sin x - b ના છેદમાં cos x - b મોકલવામાં આવે તો વધે tan x - b. બંને પદ જે છે કૌંસ કરો. જો ઘણા વિદ્યાર્થી મિત્રો કૌંસ નથી કરતા. એક પદ હોય તો કૌંસ કરવાની જરૂર નથી, પણ બે પદ હોય માઈનસ પ્લસમાં તો એના કૌંસ ખાસ કરવો પડે ને છેલ્લે dx લખવા પડે. અને હવે બંનેના સંકલન તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કઈ રીતે થશે. tan નું સંકલન ખ્યાલ છે. tan નું શું થાય? tan x નું સંકલન થશે વિદ્યાર્થી મિત્રો log માના sec. તો સૂત્ર તમને કમ્પ્લીટ આવડવા જોઈએ. બરાબર. તો એ રીતે અહીંયા tan નું થશે log માનામાં sec x -
માઇનસ એ માઇનસ અહીંયા શું થાય, અહીંયા પણ એ જ રીતે log માનાંકમાં sec x માઇનસ બી વત્તા સી. જો આ રીતે બંને સંકલન થઈ જાય, આપણે અગાઉનું સૂત્ર જોયું કે tan x નું સંકલન કઈ રીતનું થાય. હવે આપણે થોડું સાદું વ્યવસ્થિત આપીએ. આ અલગ સૂત્ર છે. હવે આપણે સાદુરૂપમાં છેદમાં sin b માઈનસ a છે, 1 ના છેદમાં sin b માઈનસ a. અહીંયા log બે લોગની બાદબાકી છે, તો લોગની અંદર બંનેનો ભાગાકાર થઈ જાય, તો આ રીતે લખી શકાય log માનાંકમાં sec x માઈનસ a અંશમાં રહે અને છેદમાં આવશે sec x માઈનસ b વત્તા c. જો આ રીતના પદ બંને રહે તો છેદમાં sin b માઈનસ a. હવે શું થાય આમાં, તો કે અંશ છેદમાં ફેરવો, sin બે sec વાળા પદને cos માં ફેરવો તો sec x માઈનસ a, તો છેદમાં જાય તો cos x માઈનસ a થાય. એટલે અહીંયા પદ ગુણ sin cos માં ફેરવવામાં આવે તો cos x માઈનસ b છેદમાં cos x માઈનસ a વત્તા c. જો આ જવાબ તૈયાર થઈ ગયો, આ રીતે પણ રાખી શકાય. તમારે કદાચ એ રીતે પણ જવાબ રાખવો તો રાખી શકાય. આમાં તમે માઈનસ સામાન્ય લો તો a માઈનસ b થઈ જાય, માઈનસ આગળ આવશે તો sin a માઈનસ b. આ માઈનસ નિશાની તમે ઘાત સ્વરૂપમાં લઈ જાઓ તો માઈનસ 1 થાય. આ પાછા અંશેદ બદલાઈ જાય તો log cos x માઈનસ a છેદમાં cos x માઈનસ b વત્તા c. જે અહીંયા માઈનસ આવે, માઈનસ ને log ને ઉપર ઘાત સ્વરૂપમાં લખી શકાય, એ પાછા અંશેદમાં ફેરવાય. તો આ રીતનો જવાબ પણ લખી શકાય. ઉપર જવાબ લખીએ એ પણ માઈનસ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ દાખલા વ્યવસ્થિત સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય. આ શરૂઆત ખાસ મહત્વની છે. કઈ રીતે cos સીધા નથી લગાડી દેવાના, sin લગાડો તો જ વધારે સારું પડશે, બરાબર? કેમ કે sin લગાડો તો sin cos વાળું પદ ને sin cos વાળું પદ આવે, છેદમાં બે cos વાળા પદ છે તો સ્વતંત્ર છેદમાં એક cos વાળું પદ ઉડી જાય, બાકી જે વધે એ tan વાળા પદ વધે અને એનું સંકલન થઈ શકે. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું વિદ્યાર્થી મિત્રો, અને ખાસ દાખલા વ્યવસ્થિત સંપૂર્ણ દાખલો સમજજો, પછી જે છે એને આપણે બુકમાં લખી લેવાનું, બરાબર ને? પ્રેક્ટિસ સ્વરૂપમાં રિવિઝન કરવાનું. તો આ રાખીએ.